આપણે જીટીમાં શું શીખીશું? અનાજ. બરાબર છે? ટીચરે બોર્ડમાં ડ્રો કર્યા છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, અનાજ કહો એટલે તમને લોકોને એ યાદ આવે. ઘઉં કહો તો ઘઉંમાંથી શું બનવાનું હોય? મમ્મી શું બનાવે છે? રોટલી, ભાખરી. બાજરી કહો તો બાજરાનો રોટલો, મકાઈ કહો તો પોપકોર્ન. તમે લોકો બધા જમો છો ને? દાળ ભાત શાક રોટલી પોપકોર્ન ખાઓ છો ને? હા. હવે હું તમને એમ કહું કે અનાજના સરસ મજાના મેં સેમ્પલ લઈ આવ્યા છે. તમે લોકો જોઈ પછી આપણે વર્ણપરિચય બુકમાં પેજ નંબર 31 ઉપર અનાજ વિશે શીખીશું. જોજો તમે લોકો નાનો એવો બોયસ આવ્યો છે આપણા ક્લાસમાં અનાજનો ટોપિક શીખવા. તો રોટલી ખાય છે ને? પૂરી. હે? આ કયું અનાજ છે? ઘઉં. શું કહેવાય આને? ઘઉં. હવે ઘઉંમાંથી શું બને? તો કે રોટલી. પછી શું બને બીજું? તો કે પૂરી. શું બને? પૂરી. ખાઓ છો ને બધા? ચલો બીજું અનાજ શું છે? ચોખા. ચોખા કેવા કલરના છે? વ્હાઈટ. તમે પુલાવ ખાઓ છો, ભાત ખાઓ છો ને? એ શેમાંથી બને? આ ચોખામાંથી. બરાબર છે? હવે બાજરી. જો જે બાજરી કેવી સરસ ઝીણી બાજરી છે. મમ્મી રોટલો બનાવે છે ને? રાબ, રોટલો, ખીચું. શેમાંથી? તો કે બાજરીના લોટમાંથી. જુવાર તમે લોકોએ જોઈ છે? જુવારના પણ રોટલા બને. કેવો કલર છે જુવારનો? વ્હાઈટ હોય, લાલ કલરની જુવાર હોય. આમાંથી પણ રોટલા બને. તમે કહેશો મેમ આ અમારું ફેવરિટ છે. શું છે? તો કે મકાઈ. મકાઈને પણ અનાજ કહેવાય. શું કહેવાય? અનાજ. પોપકોર્ન તમે લોકો ખાઓ છો ને? એ આમાંથી શેકીને મમ્મી બનાવે છે થોડી લોયા ઉપર થોડુંક મસ્તું તેલ મીઠું નાખી અને પોપકોર્ન નાખી અને ઢાંકી દે એટલે આખું લોયું પોપકોર્નથી ભરાઈ જાય. હવે હું તમને ગુજરાત સામાન્ય જ્ઞાનની બુક છે એ તમે બેગમાંથી કાઢો. હવે સામાન્ય જ્ઞાનની બુક ઓલરેડી તમારી બેગમાં છે તે કાઢો. એની સાથે પેન્સિલની ઇરેઝર પણ કાઢશો. કયો ટોપિક શીખતા હતા આપણે બોર્ડમાં? અનાજ. એ પણ તમે લોકોએ અનાજ જોયો. હવે તમે લોકો અનાજના પહેલાં નામ બોલીશું. બુકમાં જોઈ એ લખતા પહેલાં તમે શું લખશો ઉપર? CW. ઘઉં, ચોખા, બાજરી, જુવાર ને મકાઈ. આ બધા શું છે? અનાજ છે. હવે તમે લોકો પેન્સિલ હાથમાં રાખશો. તમારે એક એક્ટિવિટી કરવાની છે. પ્રવૃત્તિઓ. કઈ પ્રવૃત્તિઓ છે? કે ઘઉંમાંથી બનતી વાનગી પાસે આપણે શું કરવાનું? રાઈટ પાડવાનું. અને ચોખામાંથી બનતી વાનગી પાસે આપણે શું કરવાનું? ચોકડી મારવાનું. તમને બે એક્ઝામ્પલ પણ આપ્યા છે. હવે આ બ્રેડ છે એ ઘઉંમાંથી બને. બરાબર? એની પાસે શું કરશું આપણે? રાઈટ. હવે ખીચડી છે એ ચોખા હોય ખીચડીમાં. બરાબર? એની પાસે પાડીશું ચોકડી. આ શું છે? પુલાવ. પુલાવ શેનો બને? તો કે ચોખાનો. ચલો ચોકડીમાં. આ શું છે મજાનું મસ્ત ગોળ? પૂરી. તમને લોકોને પૂરી બહુ ભાવે છે ને? પૂરીનો શેનો લોટ બંધાય? ઘઉંનો. ચલો રાઈટ પાડો. આ શું છે? ઢોસા. મમ્મી ઢોસા ઘરે બનાવે છે ને? અડદ અને ચોખાને મિક્સ કરો એટલે ઢોસા. અને છેલ્લે શું આપ્યું છે? બિસ્કિટ. શેમાંથી બને છે? ઘઉંના લોટમાંથી. ચલો રાઈટ કરીશું. સમજાઈ ગયું? હવે સેકન્ડ નંબર. કયા અનાજમાંથી કઈ વાનગી બને છે તેની સાથે આપણે જોડવાનું. તમને એક એક્ઝામ્પલ તો આપેલું જ હોય બુકમાં. આ શું છે? ખીર. ખીરમાં શું મમ્મીના હોય? એક તો દૂધ હોય, એની સાથે ભાત હોય, ચોખા હોય ને? ચલો એની સાથે જોઈન્ટ કરો. આ શું છે? પોપકોર્ન. પોપકોર્ન શું કયા અનાજમાંથી? તો કે મકાઈ. ચલો જોઈન્ટ કરો. આ શું છે? જુવાર. શું છે? જુવાર. એની પણ ધાણી બને. શું બને? ધાણી. અને આ શું છે? બાજરો. બાજરાના શું બને? રોટલા. આવી રીતે તમારે આ પેજ આખું કમ્પ્લીટ કરવાનું છે. બરાબર? સમજાઈ ગયું?